યજ્ઞ દ્વારા આ પ્રસંગ ચાલુ થયો. 5 યજ્ઞ આપણે ઉભા કર્યા અને એમાં જે આચાર્ય હોય મંત્રોચ્ચાર કરી આ પ્રસંગ વધારે એક આ મોટી રચના. માણસો દીપક બુજાવે જ્યારે આ દીપક પ્રજ્વલિત થયો તો મનસુખભાઈએ જે વિચાર આવ્યો અને આ ગોઠવ્યો તો આપની અંદર બેઠો પરમાત્મા બંને જણામાં 4 જણામાં કે 8 જણામાં બેઠો તેને વિચાર આવ્યો એને ખૂબ ખૂબ રસપ્રદ વંદન કરું છું. આજે 50મી વર્ષગાંઠ જે લગ્નને થઈ અને એ નિમિત્તે આપણે આ બધા ભેગા થયા અને આ ચીજને મગજમાં લઈ અને એને અમલમાં મૂકવી એ નાની વાત નથી. ક્યારેક માણસો દાડાથી ઉજવતું હોય કે હવે મોટી વાડી રાખી ચાલો માને આમંત્રણ દઈએ ક્યાં પ્રસંગ ઉજવી. પણ ધન્યવાદ છે આ પરિવારને કે એ ન કરતા આજે પરિવારે પોતે થઈ અને આ પ્રસંગ ઉજવ્યો એનો આનંદ લેવાનો આનંદ કોણ આવ્યો? દાદાથી જ વિશેષ આવ્યો. આ પરિવારને જેટલા ધન્યવાદ લઈએ એટલા ઓછા છે. પહેલી વાત, નાના ભૂલકાઓથી કરીને વડીલો સુધી એ બધા પ્રોગ્રામને ઉજવ્યો, માણ્યો. માણવા માટે આપણે અહીંયા બોલાવ્યા અને આપણે એના જીવનની વાતો, દીકરા દીકરીની વાતો, ભાઈઓની વાતો એમાં બધે સહકાર આપી અને બધાને જે જીવનની અંદર પ્રગટાવી અને શુભ ઘડી આ જ્યારે 50મી વર્ષની ગાંઠ આવી એ વખતે આ બધાએ જેને કાંઈ જીવનની અંદર સફળતા મળી અને પોતાના વિચારો રજૂ કરવાનો મોકો મળે. કદાચ તમે ડાયરો કરવાનો મોકો ન મળે. આ મોકો લેવા માટે કરીને તમે જે કર્યું એને ઈ પ્રેરણા આપણે બધા લઈએ તો સાચું. સમાજના કામ ઘણી બધી વસ્તુની ચર્ચા થઈ ગઈ એટલે ફરી દોરાઈશ નહીં, એટલું જરૂર થઈ. એના દર્શન એકદમ નજીકથી કરવાનો મોકો મને જે મળ્યો 1982 એ અંબિકા ભવનમાં એ પહેલા રહેતા હતા, હું પછી વાત. તો આ પરિવાર સાથેની મિત્રતા એમાં 1998માં ટ્રસ્ટમાં સાથે કામ કરે અને એના અનુભવથી એ વખતની મારા ખાતેમાં મનસુખભાઈ થઈ ગયા. એને પૂછી જુઓ કે મનસુખભાઈ આપણે આ કામ કર્યું બહુ સારું કર્યું. અને એમાં મારી એ વખતમાં હું જ્યારે 1.5 વર્ષ ચેરમેન હતો એ વખતે મનસુખભાઈ મેનેજર અને એ વખતે આપણી વાડીની અંદર જે એક વિચાર મૂક્યો કે બીજો માળો એમ જ પડ્યો છે એને એસી કરવાનું કામ પણ મનસુખભાઈના અધ્યક્ષ બધાના અધ્યક્ષ બનેલો હતો પણ મેનેજર એની તરફથી એને કામ ભેગું ઉપાડ્યો અને બધામાં રજૂઆત કરી પબ્લિકને જલાને એ કામ થઈ ગયું. એમાં હું પહેલા ધન્યવાદ આજ આપીશ તો હીરાબેનને આપીશ. હીરાબા ને કુખે જે જન્મ લીધો અને ગાંધી બાપાની આગલી ટુકડી એના વિચારો લીધા અને સમાજ સેવા એવી જ રીતે બીજો ધન્યવાદ હું હરિબાપા અને એ સિવાય એની સાથે સાથે પૂર્ણિમાને આપીશ કે હેમલતાબેન જેવા દીકરીનો જન્મ દીધો. તો આ 4 આવતરને જે કઈ મનસુખભાઈ અને હેમલતાબેનના જે માતા પિતા બને અને એ માતા પિતાના સંસ્કારનું સિંચન આ લોકોએ સ્વીકાર્યું અને એનાથી આગળ વધી અને આ સમાજ, ધાર્મિક અને મિત્રતા બધા વિચારો લઈ અને એનું જીવન
કે સપ્તપદીની વાત અહીંયા આવી પાછળ બધી વસ્તુ દીપાવી મગજ સપ્તપદી લગ્નની અંદર ભારત તો આપણને આપે પણ એને મગજમાં ઉતારીને નિભાવી એ મોટી વાત અને એને એનું જીવન ધન્ય હવે છેલ્લે સમય થઈ ગયો કહેવાનું તો ઘણું બધું હોય પણ સમયને જરૂર જોવો જોઈએ સમય છે ને એ આપણો મિત્ર એને ખોટી રીતે ન હોય સમયનું કામ સમય કરતો જાય આપણે આપણું કામ કરતા જઈએ એમાં હાથ મળતા જઈએ અને આપણે જીવનની સફળતાની દોરી ઉપર ચાલતા જઈએ રસ્તો પકડી લઈએ તો એ વસ્તુ આપણને ઉપર પરમાત્મા પર સ્વીકારે અને આપણે અંતિમ ક્ષણે એ આપણો હાથ પકડી જાય એવું કામ આ દંપતી કર્યા મનસુખભાઈને બધા બેને તો જેટલા ધન્યવાદ આપો એટલા ઓછા છે અને એમાં બી છેલ્લે હું એટલું જ કહીશ કે મને વિદ્યાબેન હરીશભાઈ વાલુમાં એમની સાથે જોડાણ કરવામાં જે મનસુખભાઈને મને કે મામા મળવું હોય એની સાથે જે કરીને મારી પુત્રીનો હરીશભાઈને વિદ્યાબેને સ્વીકાર કર્યો એનો દીકરો એનો આપ્યો આત્મા લઈ ગયા એનું માધ્યમ મનસુખભાઈ બન્યા આવા કામથી ધાર્મિક અને આત્માને જોડવાનું કામ પણ મનસુખભાઈને હેમંતભાઈને કર્યું તો એના ચરણમાં હું વંદન કરું છું હવે વાત બધું ન આવતા આ બધે આ યજ્ઞ આજે સભા છે ને યજ્ઞ એ મોટો તમે બધા શું કહો અને એ સ્વભાવીને આમાં સ્વભાવ વધારી કારણ કે યજ્ઞની અંદર આપણે બધા બેઠા છીએ ધૂળ છે ધૂળ ન હોય તો હાલ ન બને એ હાલ બનાવવાને ભેગા કરીને પૂરો કરીને આપણને ભેગા કરવાનું કામ મનસુખભાઈ હેમલા તો હવે ધન્યવાદ તમારું જીવન છેલ્લે એટલું કહીશ કે આજે આપણે 50 વર્ષ નિમિત્તે લગ્નની 50 વર્ષની ગાંઠની નિમિત્તે ભેગા થયા ભગવાન પરમાત્માને વિનંતી કરીશ કે આ દંપતીને હાથમાં લાકડી ના આવે અને દોડતા રહે ને ચાલતા રહે એમાં આજથી 25 વર્ષ પછી 75 વર્ષ પણ આપણે ઉજવીએ અને છેલ્લે જે આપણી આવડતા જે ભગવાનને કરીને 100 વર્ષની કરીએ એમાં બી લાગણી વગર કરીને ઉજવીએ આપણે બધા ભેગા થઈને જે આપણે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી અને મારી વિરામ આપો છો અસ્તુ